જે મન છે એ મનનું પ્રહરણ કરવા માટે તૈયાર થયો છે. અને જ્યાં વેણુનાદ બળદો પાસે પહોંચ્યો કે જે અજ્ઞાની છે, જેની પાસે વિવેક નથી અને એ ચારો ખાઈ રહ્યા છે, ચારાનું ચણ તો એમના મુખમાં છે, પણ જ્યાં પ્રભુના વેણુનાદનું શ્રવણ કર્યું મુખ સ્થિર થઈ ગયું. જાણે કોઈ ચિત્ર બનાવ્યો હોય, એ અડધા ચણાયેલા ચણ મુખમાં રહ્યા. જેવી ગતિ હતી, જેવી દિશા હતી, એ દશામાં બિલકુલ સ્થિર થઈ ગયા અને ટગર ટગર પોતાના કર્ણોને વાળીને કર્ણોને પડિયા બનાયા. પુટૈહી વેણુગીતમાં શબ્દ આવે છે. પોતાના પડિયા, પોતાના કર્ણોને દોના બનાવીને કે ક્યાંક આ વેણુનો રસ ઢોળાઈ ન જાય, એક પણ બૂંદથી વંચિત ન રહી જાઉં. અને કાનને પડિયા બનાવી, કાનને દોના બનાવી એ રસને ઝીલવા લાગ્યા. વેણુનાદનું શ્રવણ કરે છે પણ કાનને દોના બનાવીને, અને દોના બનાવીને એટલે શું કે વેણુનાદ सुनने के बाद वो दो ना रहे, एक हो गए. दोना, કાનને દોના બનાવીને એ વેણુનાદનું શ્રવણ કરે. આપણને વિચાર આવે, શબ્દ આપ્યો પુટૈહી. પુટૈહી એટલે તો પડિયા થાય, અને પડિયાનો ઉપયોગ તો એક જ વાર થાય. સ્વર્ણનું પાત્ર કીધું હોય ચાલત, કે સ્વર્ણનું પાત્ર બનાવીને કે અલૌકિક પાત્ર બનાવીને એ રસને ઝીલે છે, પણ શબ્દ આપ્યો પુટૈહી, પડ્યો, અને પડિયાનો ઉપયોગ તો એક વાર કર્યા પછી બીજી વાર ન થાય. અને પ્રભુનું વેણુનાદનું શ્રવણ તો આ લોકો રોજ કરતા હતા, તો પછી કાન માટે પુટૈ શબ્દ કેમ વાપર્યો? તો કહે કે જ્યારે જ્યારે પણ આ રસ ઝીલે, અને રસ ઝીલતાની સાથે એક અલૌકિક દેહ એની પ્રાપ્તિ એમને થઈ જાય. નિત નવીન રસ ઝીલે, અને નિત નવીન રસ ઝીલીને નિત નવીન દેહ ધારણ કરે, અને નિત નવીન સ્વરૂપ ધારણ કરીને પ્રભુને નવીન સુખ આપવા માટે એ પ્રભુની પાસે જાય. અને વાસ્તવમાં જે બળદ ઉભા ઉભા પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે છે અને પડિયા બનાવીને કાનને વાળી દીધા છે, અને પ્રભુના એ વેણુનાદના અમૃતને ઝીલી રહ્યા છે. અને વનમાં જે ગાયો વિચરણ કરે છે, જે મૃગલાઓ વિચરણ કરે છે, કે જે સદા ચડતા રહે, સદા ફરતા રહે, એમની ગતિ પણ એવી થઈ ગઈ છે જાણે કોઈ કિલ્લા મારીને એમને અટકાવી દીધા હોય એમ રોકાઈને ટગર ટગર નેત્રો પ્રભુને શોધી રહ્યા છે. અને પ્રભુની એ અધર સુધાનું પાન આ જીવો પણ કરી રહ્યા છે. અને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ ચિત્ર બનાવી દીધું હોય એમ સ્થિર થઈ ગયા, અને સ્થિર થઈને પ્રભુની વેણુનાદનું આસ્વાદન કરી રહ્યા છે, વેણુનાદના રસને ઝીરી રહ્યા છે. અને કેવું લાગે છે? કારણ કે બળદ પણ છે, ગાયો પણ છે. એટલે તો કહ્યું, દંત દ્રષ્ટ કવલા ધૃત કર્ણા નિંદિતા લિખિત ચિત્રમિવાસન. દંત દ્રષ્ટ કવલા એટલે કે દાંતોમાં તો ગ્રાસ છે. બળદ ઘાસ ખાતા હતા, અને ઘાસ ખાતા ખાતા એવી દશા થઈ, ન તો બહાર કાઢી શક્યા, ન અંદર ઉતારી શક્યા. મુખમાં રહેલો ચારો મુખમાં ને મુખમાં રહી ગયો, અને એ વેણુનાદનું પાન કરવા લાગ્યા. ધૃત કર્ણા, પોતાના કાનોને ઉભા કરી દીધા અને વાડીને પડિયા જેવા બનાવી લીધા કે એક પણ બૂંદ બહાર ન ચાલી જાય. આ રસને હું ઝીલી લઉં. આ રસ જે મને મળ્યો છે, મારા પુરુષાર્થથી નહીં, મારા મનોરથથી નહીં, મારા કર્મથી નહીં, ભગવત કૃપાના બલથી જ મળ્યો છે, પ્રભુના પ્રમેય બળથી મળ્યો છે. એની એક પણ બૂંદ મારાથી ન ચાલી જાય. નિદ્રિતા, અને જ્યાં આ રસને ઝીલ્યો, આ રસને ઝીલતાની સાથે મનમાં જાગેલા બધા સંકલ્પ વિકલ્પ સ્થિર થઈ ગયા, અને મનમાં માત્ર એક મનોરથ રહ્યો કે બસ આ રસ વહેતો રહે, અને હું આ રસને ઝીલીને પ્રભુમય થઈ જાઉં. બસ પ્રભુ સિવાય મારામાં કંઈ રહે જ નહીં. અંદર પણ રસ સ્વરૂપે પ્રભુ બિરાજે, અને બહાર પણ એ સાકાર રૂપે પ્રભુના દર્શન મને થયા કરે. લિખિત ચિત્રમિવાસન, અને જાણે કોઈએ છબી ચિત્રી દીધી હોય એવી દશા એ ગાય, એ બળદ અને એ મૃગની થઈ કે જે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરતા હતા. સમાધિ લાગી ગઈ. ન કોઈ આસન કર્યું છે, ન કોઈ પ્રાણાયામ કર્યું છે, ન કોઈ પ્રત્યાહાર કર્યું છે, ન કોઈ ધારણા ધ્યાન કર્યું છે, પણ સીધી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને સીધી સમાધિ લાગી ગઈ. અને જ્યાં સમાધિ લાગી ગઈ અને પરમ ફલનું અનુભવ કરવા લાગ્યા. સખી કે જો સખી, યદિ વેણુનાદનું શ્રવણ કરીને આ મૂળ પશુઓની એવી દશા થાય, તો પછી એ વેણુનાદનું શ્રવણ આપણે કરીએ તો આપણી શું દશા થાય? અને વાસ્તવમાં પ્રભુ પણ જ્યારે વેણુનાદ કરે અને વેણુનાદનું શ્રવણ આપણે કરીએ છીએ, અને આપણા દેહની ગતિ પણ આવી થાય છે. જ્ઞાની
દેવતાઓ મોહિત થાય તો સમજમાં આવે, પણ જેની પાસે પૂરતું જ્ઞાન નથી, જેની પાસે વિવેકનો પણ અભાવ છે, અને એવા પશુઓ પણ જેના વેણુનાથથી મોહિત થઈ જાય, જેના સ્વરૂપથી મોહિત થઈ જાય, એની તો શું વાત કહું. અરે સખી, શું બતાવું? જ્યારે પ્રભુના આ લીલાના હું દર્શન કરતી હતી, વૈશાખ માસ હતો. અચ્છા, બોલે હા. અને જ્યારે પ્રભુ અચ્છા પધાર્યા અને બધા ગોપીજનોએ અમારા વૈશાખ માસની અંદર તો અમે પ્રભુને ચંદન ધરાવીએ. એટલે કેમ? કારણ કે પ્રભુના જે 24 અવતાર છે એમાંના એક અવતાર છે પરશુરામજી, અને પરશુરામજીનો જન્મ પણ આજના દિવસે પ્રભુના ક્રોધનો અંશ લઈને આવ્યા હતા. અને ક્રોધનો વાસ પંચમહાભૂતોમાં, માટે પંચમહાભૂતો શાંત રહે એના માટે પ્રભુના શ્રીઅંગમાં 5 ચંદનની ગોળી, દક્ષિણ હસ્તમાં, દક્ષિણ ચરણમાં, વામ હસ્તમાં, વામ ચરણમાં, અને પ્રભુના હૃદયમાં. પણ હે ગોપીજન, આ તો સાધારણ ભાવ છે, પણ ચંદન એ તો સ્વામીજીનું સ્વરૂપ છે. અને અક્ષય એટલે કે આ લીલા એવી છે કે જેનો ક્યારે પણ ક્ષય થતો નથી. અને જે સ્વામીજી ચંદન સ્વરૂપે પ્રભુના રોમ રોમમાં બિરાજે, અને આ લીલા તો અક્ષય છે. અને અક્ષય લીલાનું વર્ણન છે, એટલા માટે ભગવદીઓ પણ કહે છે ને, અક્ષય તૃતીયા શુભ દિનની કો વૈશાખ માસ દાન પહેરત નવલ કિશોર. અક્ષય તૃતીયા શુભ દિનની કો ચંદન પહેરત નવલ કિશોર. ઉજ્જવલ વસન નવીન સોરાજત સેટા કે નીકે છટ છોર. ચંદન પહેરત નવલ કિશોર. સુંદર કુલે જોડના શિંગાર ધરાયા, સુંદર વસ્ત્ર ધરાયા. કારણ કે કુલે જોડના શિંગાર ધરાયા છે, કારણ કે આ લીલા પણ નિત્ય વિહારની લીલા છે. અને પ્રભુ એક ક્ષણ પણ આ વખતે સ્વામીજી વિના રહેતા નથી, અને સ્વામીજી પણ એક ક્ષણ માટે પણ પ્રભુ વિના રહેતા નથી. માટે કાનોમાં મકરાકૃત કંડળ ધરાયા છે. જેમ મકર એ જળચર છે, અને જેમ જળચર જળ વિના રહી ન શકે, એમ આજના દિવસે પ્રિયા પ્રીતમ પણ એકબીજાના વિના રહી ન શકે. અને આ લીલા તો અખંડ છે. અને મકરાકૃત કંડળ પણ શું છે કહેવાય? જે કામદેવ આવ્યો અને કામદેવને પરાસ્ત પ્રભુએ કર્યો. બોલે ક્યાં જાઉં? બોલે સ્વામીજીના ચરણોમાં જઈને બેસ. અને સ્વામીજીના ચરણોમાં જયારે કામદેવ આવ્યો, આદિદૈવિક કામ બન્યો. અને જયારે આદિદૈવિક કામ બન્યો, સ્વામીજીના શ્રી ચરણોમાં રહેવા લાગ્યો. અને જયારે પ્રભુ સ્વામીજી પાસે આવ્યા અને પોતાનું મસ્તક સ્વામીજીના ચરણોમાં ઝુકાયું, તો એ જ આદિદૈવિક જે કામ હતો મકરાકૃત કુંડળના રૂપે ઠાકોરજીના બંને કર્ણોમાં આવી ગયો. અને આ એ અલૌકિક કામ છે કે જે પ્રભુની નિત્ય લીલા, નિત્ય વિહારના સાક્ષી રૂપે છે. ભગવત ભક્તોને પ્રભુની સન્મુખ કરે છે. ભગવત ભાવનાઓની અંદર, ભગવત વજાંગનાઓમાં ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવના જગાવે છે. અને આ લીલા પણ એવી અદભુત છે. બધી શીતળ સામગ્રી ભોગ ધરી. બોલે કેમ? કારણ કે સંયોગનો ભાવ છે. આ લીલા નિત્ય સંયોગની છે. આ લીલામાં ક્યારે પણ કોઈ માન થતું નથી. માટે ચંદનની ગોળીઓ ધરાઈ, શીતલ લીલા કરી. અને કહેવાય, અચ્છા તમે ચંદન આવી ધરાવ્યું? બોલે હા. એના પછી આવી મોહિની એકાદશી. ઠાકોરજીએ પુનઃ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. જયારે સમુદ્ર મંથન